કે આ વિશ્વમાં સૌથી વધારે મુશ્કેલી હોય ને તો માણસને માણસથી છે. પણ કહેવાય ને સિંધી વાળું નાડું મૂકતા નથી હારા. જો જરી મૂકી દે સમજી જાય તો બધાના માટે હારાવાના છે. આ સંસ્કારનો અભાવ, ઘડતરનો અભાવ, એટલે એકના લીધે આખી દુનિયા છે ને એ દુખી છે. સમયે સંસ્કાર ન મળ્યા હોય, ઘડતર ન થયું હોય ને તો એ માણસ દુનિયાને બોજરૂપ થાય છે. એટલે આજના આ સબ્જેક્ટ માટે પ્રયત્નો કરીએ. નિષ્કુળાનંદ સ્વામીને યાદ કરીએ. ધીરજ આખ્યાન ગ્રંથની અંદર બહુ જ આજના વિષય સંબંધી વાત કરી છે. જુઓ, એમાં સ્વામીએ ઘડતરનું બહુ મહત્વ બતાવ્યું છે. જેમ કુલાલ કશે મૃતિકા, વળી કાષ્ટને કસે છે સુથાર, દરજી કસે દુકુળને, લોહને કસે છે લુહાર. બહુ અદભુત નિષ્કુળાનંદ સ્વામી વાત કરી. જેમ કુલાલ કશે મૃતિકા. કુલાલ એટલે કુંભાર. આપણે ખબર પડે પ્રોસેસ કેવી છે ઘડતરની અંદર. સ્વામી કે કુલાલ કશે મૃતિકા, તળાવમાં પડેલી માટીની કોઈ કિંમત હોતી નથી. પણ જ્યારે કુંભાર એ તળાવે જાય અને એ માટી ભરી આવે, છાલકામાં નાખી આવે, વરઘોડું કાઢે ગામની બજારમાંથી અને ઘરે લઈ આવે અને એમાં પાણી નાખીને પગ દારા એને કચડે, ચીકે. એ ખારું ને ચીકે રે ભાઈ, જો કુંભાર. પછી ચીકાયેલી માટીનો પીંડો પછી ચાકડા ઉપર ચડાવે અને પછી એમાંથી એને રૂપ આપે. માટલું બનાવવું હોય, તાવડી બનાવી હોય, ઘડો બનાવવો હોય, જે બનાવવું હોય ને એ માટીનું વાસણ એ બનાવે. અને છેલ્લે જો ફાઇનલી એનામાંથી તૈયાર થઈ ગયા વાસણ, થઈ ગયા ને. પણ ક્યારે થયું? તાવડી ને માટલા ને ઘડો ને પગ નીચે ભક્તજનો માટીનો પિંડો જ્યારે ચગદાય છે ને ત્યારે ઘડા રૂપે થઈ અને બેનના મસ્તક ઉપર સ્થાન લે છે. લઈ લીધું ને સ્થાન. પણ ક્યારે? એની પ્રોસેસ થઈ ને, પ્રોસેસમાંથી પાસ થયો, ઘડતર થયું એટલે એની કિંમત વધી ગઈ. માટી ઘડાઈને એનું સ્થાન છે ને ઊંચું પ્રાપ્ત કરી લીધું. આ જ ઘડતરનું મૂલ્ય છે. જેટલી ઘડાય, જેટલી ચીકાય ને માટી, એટલા વાસણ રૂપાળા થાય. બેનોને બધાને ખબર છે કે બાજરાનો રોટલો ગળવો હોય ને એ મીઠો ક્યારે થાય પ્રહલાદભાઈ? સાત પાણી આમ ગહે ને હથેળીએ. જેટલો બાજરાનો લોટ ચીકાય એટલો રોટલો મીઠો થાય. અને જો ચીક્યા વિના રોટલો હોય ને બટકા પેલામાં જ ખબર પડી જાય કે આમાં આજે ચીકાણો નથી. એમ જેટલી માટી ચીકાય, ઘડાય, એટલી એની કિંમત વધે છે. કાષ્ટને કસે છે સુથાર. સુથાર છે ને સુથાર, આ બધા સ્વામી ધીરજ આખ્યાનમાં બહુ અદભુત કથાઓ લખી છે. આપણે આ થાંભલા બધા દેખાય છે, કેટલી સરસ કોતરણી દેખાય. પણ એક દિવસ જંગલમાં લાકડું ઊભું હતું ને, દેખાય એમ જંગલમાં. પણ એ સુથારી ગયો, પ્રોસેસ કાપી આવે છે, પછી એમાંથી કટકા કરે, જે સાઈઝ જોઈતી હોય એ પ્રમાણે, અને પછી રંધોય ફેરવે, આરી ફેરવે, જે કાંઈ ફેરવું હોય એના ઉપર સંસ્કાર થાય. અને પછી ફાઇનલી એમાંથી બારી, દરવાજા, ખુરશી, સિંહાસન વગેરે અનેક પ્રકારનું ફર્નિચર એ લાકડામાંથી બને છે. પણ ક્યારે? લાકડું ઘડાણું ત્યારે, એના ઉપર કસણી થઈને ત્યારે. નહીં તો લાકડું એ લાકડું જ છે. લાકડું લઈ તો એની કિંમત શું છે? પણ એના પછી જે ઘડતર થાય છે, એમાંથી ફર્નિચર થાય ને ત્યારે એની કિંમતમાં વધારો થતો જાય છે.
એ વધારો એના ઘડતરના આધારે થાય છે. વળી સામી કડી લખી દરજી કશે દુકુળને એટલે વસ્ત્રને. આ વસ્ત્રની પણ પ્રોસેસ બહુ અદ્ભુત છે. એ જ્યારે કપડું બનાવવું હોય ને ત્યારે પ્રોસેસમાં જાઓ ત્યારે છેક વાડીએ જવું પડે, કપાસની પાસે. હા, ખીલેલા ટેડાને લેવા પડે, પછી વીણીને એમાંથી કપાસિયા નોખા થાય, ફેક્ટરીમાં જાય, પછી એમાંથી દોરા બને. દેખાણા દોરા? નકર સુરતમાં જઈ આવજો એક દિવસ, આમ કાન ખોટા થઈ જાય. ઠક 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 ચાલુ છે ફેક્ટરી રાત દિવસ. હવે ઢેરા વીટાય પડ્યા. અમે દર પધરામણી જઈ જાય ત્યારે પછી એમાંથી રોલ બને, કાપડના તાકા બને ને પછી દરજીના હાથમાં આવે એટલે કાતર નીચેથી પસાર કરે, કાપી નાખે. કાપી નાખે અને પછી પાછો સોય નીચેથી પસાર કરે, વીંધી નાખે. પણ બધું સહન કરે છે ને ત્યારે ફાઇનલી અદ્ભુત આપણે જોઈ શકીએ મસ્ત મજાના કપડા એનામાંથી તૈયાર થાય છે, જે આપણે અંગમાં પહેરીને આપણી અંગની શોભા વધારે છે. પણ એમાં ઘડતર થયું ને ત્યારે લુહાર કસે છે લોહને. આની બધાની પ્રોસેસ એવી જ છે. એ ગંડો જ છે જ્યારે નીકળે છે જમીનમાંથી, પણ એને ઓગાળવામાં આવે છે, કચરો નોખો થાય છે, ભઠ્ઠીમાં તપાવવામાં આવે, પછી એરણ ઉપર ચડાવવામાં આવે અને એમાંથી એ જ લુહાર છે ને પછી શેપ આપે, શેપ જુદા જુદા. એમાંથી પછી પાવડા બને, દાતરડા બને, કુવાડો બને, અનેક જાતના ઓજારો એ લોખંડમાંથી બને છે. તેમ તેમ એની કિંમતમાં વધારો થતો જાય છે. જેમ સલાટ શિલાને કસી કરી રૂડું આણે વરી તેમાં રૂપ, એમ કસાય છે જન હરિના ત્યારે થાય છે શુદ્ધ સ્વરૂપ. શુદ્ધ સ્વરૂપ. પથ્થરને જ્યારે મૂર્તિ બનવી હોય ને ત્યારે ભક્તજનો એને સલાટના ટાંકણા સહન કરવા, હથોડાના ઘા એને સહન કરવા પડે. ત્યારે ભક્તજનો એ પથ્થર છે ને પૂજાય છે. આપણું જીવન છે ને એ પથ્થરની શિલા જેવું છે. જેમ પથ્થરની શિલા પડી હોય ને ભક્તજનો, આ સોની નું દ્રષ્ટાંત આવ્યું, ચાલો એ કરી દી, બરાબર ને? તમે બધા સોનું પહેર્યું છે ને? હા, એની પ્રોસેસ આ રહી. હા, મિક્સિત હોય બધી. જ્યારે નીકળે ખાણમાંથી પછી એને અગ્નિની એરણ ઉપર ચડાવવામાં આવે, એને શુદ્ધ કરવામાં આવે, પછી મશીનમાંથી એના તાર બને, ખેંચી ખેંચીને હાવ પાતળો કરી નાખે, એમાંથી પછી સોની છે ને શેપ આપી અને એમાંથી ઘરેણા બનાવે, આપણે જેવા જોવે ને એવા. પણ ક્યારે કસાય છે ત્યારે. આ બધી પ્રોસેસ નિષ્કુળાનંદ સ્વામીએ બતાવી છે. આપણા સ્વામીએ લખ્યું, જોવો, જાણો જેમ સોદાય છે સુવર્ણ, તે કનક કુંદન થાય છે. રૂડી રીતે રૂપ શોધતા જાણો ચોખી ચાંદી કેવાય છે. ખાણમાંથી નીકળે ને એને સુવર્ણ કહેવાય. ગંડો હોય ને પછી એમાં તાપણી આપવામાં આવે, અમુક ડિગ્રીમાં તપાવવામાં આવે ને પછી તે કનક કુંદન થાય છે. અન્ય ધાતુ મિશ્રિત હોય ખાણમાંથી કાઢી ત્યારે એને સોનું કહેવાય. પણ એ સોની જ્યારે અગ્નિમાં તપાવી અગ્નિમાંથી જે અન્ય કચરો બહાર કાઢે છે ને ત્યારે શુદ્ધ સોલ વલું સોનું થાય, એને કુંદન કહેવાય. પણ એ ક્યારેય બિસ્કિટ સોનાના પહેરવામાં કામ આવતા નથી. ને કોક પહેરીને નીકળ્યો હતો ને ડાયો કે ગાંડો કે આનું ફરી ગયું લાગેલું. બિસ્કિટ નું હાર કોઈ નહીં પહેરે. એમાંથી જયારે ઘડતર થાય, સોનું ઘડાઈને હાર રૂપે કે ટૂપિયા રૂપે જયારે આવે ને ત્યારે માણસને જોવું ગમે છે. લોકો એમને પસંદ કરે છે પહેરવા માટે. પણ ક્યારેય બિસ્કિટ સોનાનું ગળે બંધાતું નથી. એ જ રીતે ચાંદી છે, જ્યારે પ્રોસેસ ન થયું હોય એને રૂપું કહેવાય. પણ જ્યારે અગ્નિમાંથી પસાર થાય ને અન્ય કચરો ધાતુ બહાર નીકળે છે ને ત્યારે શુદ્ધ ભક્તજનો સ્વામી લખ્યો એને ચાંદી કહેવાય છે. પણ એ ક્યારે કસણી સહન કરે છે ત્યારે વધારાની ધાતુ કચરો બહાર નીકળે છે ને ત્યારે
એમ ભક્તજનો આપણા નિષ્કુળાનંદ સ્વામી એનો સિદ્ધાંત એ બતાવ્યો કે જ્યારે આપણો આત્મા શુદ્ધ થશે, સત્સંગ દ્વારા જીવન જ્યારે ઘડાશે ને, ભગવાનને વાલા થવું હશે ને, તો ઘડાવવું મને તમને પડશે ને પડશે જ. એ વિના કોઈની કિંમત થતી નથી. એમ ભક્ત ભગવાનના આવે કષ્ટે શોધાય આપ. નિષ્કુળાનંદ એ ભક્તનો વળી વધે અધિક પ્રતાપ. એ માણ જેટલો કસાય ને ઘડાય એટલો આગળ નીકળે. ખબર ને તમને? ભલે ઠોકરું જ વાગે, બોજો હોય ઉપર ઘણો, એટલો માણસ ઘડાય. એમ કે ને ઉથલેલો માણે વ્યવહારમાં, પણ એ ક્યારે એમાં પડે હોય ને, ઠોકરું ખાય ત્યારે માણસ ઘડાયેલો કહેવાની. ક્યારે પછી મૂંઝાય નહીં અને એ માણસ આગળ નીકળી જાય. ઘડાતો નથી ને ત્યાં સુધી માણસની કિંમત થતી નથી. મારું તમારું જીવન એ લાકડા જેવું છે, પથ્થર જેવું છે. એ જ્યારે ઘડાય છે ને ત્યારે કિંમત થાય છે, પણ કષ્ટ આવે ને ક્યારે એમાં હિંમત હારવી નહીં. જેટલું કષ્ટ આવશે ને, નવા નવા અનુભવો થશે, જેટલા અનુભવો થશે ને એટલો વ્યક્તિ આગળ નીકળશે, એને મોટી પદવી મળશે. એટલે આજના વિષયમાં જીવન ઘડતરની અંદર જે વસ્તુ ઘડાય એની કિંમત વધી જાય અને શોભા પણ વધી જાય. ઘડતરમાં બે વસ્તુ, આ બે મુખ્ય પોઈન્ટ છે. કિંમત વધે અને શોભા પણ વધે. એ માણસનું જીવન જ્યારે ઘડાય ને એટલો માણસ કિંમતી બની જાય દુનિયામાં અને સૌને પ્રિય બની જતો હોય છે. આ ઘડતરની કિંમત આટલી છે. અને એનાથી એક આગળ તમને શૈલી એક વાત કરું, સમજાઈ જાય ઘડતરની કિંમત કેટલી. તો આપણે જોયું એમ તળાવની માટી તમારા બૂટ ચંપલની સાથે ચોટીને ઘરે આવે ને તો ક્યાં સુધી આવી શકે? બોલો, ઘડતરની કિંમત કેટલું એનું ઉદાહરણ આપો કે તળાવની માટી છે, તમારે બૂટ ચંપલમાં ચોટીને તમારી સાથે ઘરે આવે તો છેલ્લે પગથિયા સુધી એ માટી આવી શકે. તરત આપણે બૂટ ચંપલને બહાર જ કાઢી નાખશું. વાતો, બૂટ ભરાઈ ગઈ ગાર માટીથી, આપણે એને ધોઈ નાખશું. કારણ કે આપણા ફ્લોરની પગથિયાની શોભા બગાડશે. શું કામ? ઘડાયા વિનાની છે એટલે. ઘડાણી નથી, સંસ્કાર નથી થયા. પણ એ જ માટી જ્યારે કુંભારને ત્યાં ઘડાય છે, તાવડી રૂપે તમારા હાથમાં માટી આવે ને તો એ જ માટી છે તે રસોડા સુધી પહોંચી જાય છે. આપણે એને હાચવી છે. ભાઈ ધીરે રાખજો, નહીં તો ભાંગી પડશે. એમ કહી કે ન કહી? હા, ગડા રૂપે બને તો તમારા પાણિયારા સુધી એ માટી પહોંચી આવે છે. ઘડતરનું મૂલ્ય આ બે વસ્તુથી તમે સમજ્યા છો. આટલું મૂલ્ય છે ઘડતરનું. ઘડાયા વિનાની હોય તે બાર દરવાજા સુધી પગથિયા સુધી એને આપણે તરત પાણીથી ધોઈ નાખશું. પણ ઘડતર થઈ જાય ને તો આપણે રસોડામાં એ સ્થાન લઈ લે છે. આ જળ વસ્તુ છે. હવે આપણે જોઈએ રામ અને રાવણ સાથે જ હતા ને, રાશિ એક જ, અક્ષર એક જ. રામ મર્યાદા પુરુષોત્તમ અને રાવણ લંકેશ કહેવાય. પણ તમે જુઓ બંનેના જીવનમાં ફરક કેટલો છે. એકનું જીવન ઘડાયેલું અને એકનું જીવન જ્યારે ઘડાયેલું નથી, અણઘડ જીવન છે, કુસંસ્કારીને માર્ગે છે. તો આજે રામ પૂજાય છે, એ ધર્મના પાલન કરતા છે, ધર્મના માર્ગે ચાલનારા છે. સત્ય માર્ગનો સ્વીકાર રામ ભગવાને કર્યો. તો આજે સર્વત્ર રામ ભગવાનની પૂજા થાય છે, વંદનીય છે. અને આજે કેટલું મોટું ભવ્ય મંદિર બની ગયું અને લાખો આખો ભારત દેશ એમાં રૂપિયા આપે. આમાં રામનું મંદિર આટલા વર્ષો થતું હોય ને તો અમારે સેવા કરવી છે. આજે ઠેક ઠેકાણે રામની પૂજા થાય અને રાવણના પૂતળા બાળે. નથી આપણો માસીનો છોકરો કે કોઈનો દીકરો થાય
નથી એને 5 રૂપિયા લીધા આપણા ખિસ્સામાંથી, નથી આપણે દીધા, છતાં દશેરા આવે ને શું કરીએ? શું કામ? એનું જીવન આખું કુસંસ્કારી હતું, ઘડાયેલું નહોતું, તો આ દુનિયાને બોજરૂપ બન્યો. ઘડતર અણઘડતરમાં આટલો ફરક છે, સંસ્કારી કુસંસ્કારી માણસમાં આટલો જ ફરક છે. ભાગવતમાં જઈએ તો કૃષ્ણ અને કંસ એની રાશિ એક જ છે. એ બંને સાથે હતા, મામો ભાણિયો કહેવાય, પણ બંનેના જીવનમાં તમે જુઓ જમીન આસમાનનો ફરક છે. આજે ભક્તજનો હજારો માણસોની આસ્થા ભગવાન કૃષ્ણ પરમાત્મા સાથે જોડાયેલી છે. શું કામ? એનું જીવન એવું છે સંસ્કારી, તો એનામાં જોડાઈ ગયા છે. આજે કૃષ્ણ નામ રાખે પોતાના છોકરાનું, પણ કંસનું નામ કોઈ રાખતું? માલનું રાખે તો કાંઈ નહીં, પણ દુકાનનું તો કોઈક રાખ્યું હશે ને? તમે નથી રાખ્યું. ફેક્ટરીનું કોઈનું નામ જ નહીં, નહીં રાવણ સોસાયટી, કૃષ્ણ સોસાયટી છે. હા, મહાભારતમાં જોઈએ તો કૌરવ પાંડવો સગા ભાઈઓ હતા. પાંડવોને સૌ કોઈ આદર આપે છે, પણ કૌરવોનો બધા અનાદર કરે છે. કારણ એકનું જીવન ઘડાયેલું ને એકનું જીવન છે ને ઘડાયેલું નથી. તો આજે માણસો પણ એટલી ઘૃણા કરે છે. ઉપર જે કઈ આપણે દ્રષ્ટાંતો સાંભળ્યા એમાં ઘણો તફાવત છે ઘડતર અને અણઘડતર નો. જેટલું જીવન સુસંસ્કારી ઘડાયેલું બને ને એટલું ગુણવાન બને અને માણસની દુનિયામાં કિંમત વધે અને એની શોભા પણ વધી જાય છે. એમાં આપણું ભવિષ્ય નિર્માણ થાય છે. હવે આટલી બધી કથા સાંભળ્યા પછી માણસને, મને તમને એમ થાય કે થોડુંક જીવન ઘડતર કરવું હોય મારું તમારું, તો એની શું પ્રોસેસ છે, તો શું કરવાનું? તો આપણા સંતોએ 2 પાઠ બતાવ્યા છે ઘડતરના. પહેલો પાઠ છે દુર્ગુણોને કુટેવોને દૂર કરવી. જીવનનો પહેલો પાઠ. આપણા જીવનમાં જે જે પાઠ છે, જે દુર્ગુણો છે, સ્વભાવો છે, કુટેવો છે, એને છોડી દઈને એને બહાર કાઢી નાખીએ ને તો આપણું જીવન આપમેળે ઘડાઈ જાય છે લાકડાની પેઠે. લાકડામાં સુયાસન છુપાયેલું છે પણ દેખાતું નથી. જ્યારે વધારાનો ભાગ છે ને એ સુથાર કાઢી નાખે છે ને, છોલાય છે, વધારાનો ભાગ નીકળી જાય છે, તેમાં આકૃતિ ઉપસી આવે છે. પથ્થરમાં ભગવાનની મૂર્તિ રહેલી છે, પણ એ જ્યારે વધારાનો ભાગ ઢાંકણા દ્વારા હથોડા મારીને કાઢી નાખે ત્યારે તે મૂર્તિ દેખાય છે. વધારાનો ભાગ બહાર નીકળી જાય ને લાકડું સિંહાસન બની જાય, પથ્થર મૂર્તિ બની જાય. બસ એમ નિષ્કુળાનંદ સ્વામી લખ્યો કે માણસના જીવનમાં જે નકામી આ વસ્તુ છે ને, નથી ગમતી પરિવારને, સત્સંગમાં શોભારૂપ નથી, જે સ્વભાવો છે આપણા જીવનમાં, અમુક વ્યસનો હોય, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા વગેરે દોષો હોય, સંકુચિત દ્રષ્ટિ હોય માણસની, નિંદા ટીકાની કુટેવો હોય, ઘણાને ખોટું બોલવાના સ્વભાવો હોય, બીજા ઉપર વારે વારે ખીજાવાના સ્વભાવો હોય, કોઈનું પચાવી પાડી અને જીવનમાં જલસા કરવાના સ્વભાવો હોય, આ બધા દોષો, આ વાસનાઓ છે. આ જીવનમાં નકામો ભાગ છે જે આપણી શોભાને, આપણી કિંમતને વધારવા દેતા નથી. એ જ્યારે સત્સંગના માધ્યમથી જ્યારે કાઢે છે ને ત્યારે જીવન એનું ઓટોમેટિક ઘડાઈ જાય છે. જીવન ઘડાઈ જાય છે, પણ જ્યાં સુધી નકામો ભાગ હશે ત્યાં સુધી આપણી કિંમતમાં વધારો કરવા દેશે નહીં, શોભામાં વધારો કરવા દેશે નહીં. ક્રોધી માણસ હોય એની કિંમત કે એની શોભા ક્યારે પણ વધે નહીં. કોઈ એમની પાસે જાય નહીં. શું કામ? ત્યાં તો કાળો નાગ છે, ક્યાંથી હાલશે, એને બોલાવવામાં બીક લાગે. શું કામ? એમાં આ દુર્ગુણ સ્વભાવ પડ્યો છે. તે દુર્ગણી માણસ છે ને એમાં કોઈને ભાવ થતો નથી. બાપ દુર્ગુણી હોય ને, વ્યસની હોય તો છોકરાને ભાવ ન થાય. છોકરો કુસંસ્કારી હોય તો એને બાપ માને પણ એમાં ભાવ ન થાય. બહુ સીધી વાત છે ભક્તજનો. પત્ની કુસંસ્કારી,
તો એને પતિમાં ભાવ ન થાય, પતિ એવો હોય તો પત્નીને પણ એમાં ભાવ થાય નહીં. અને એ પણ વાતને આપણે સ્વીકાર કરીએ કે ઘણી વાર માણસ જ્યારે મૃત્યુ પામતો હોય ને તો માણસ રડાવતો નથી. મૃત્યુના આધારે માણસને ક્યારે રડવું આવતું નથી, પણ રડવું એના સદગુણના આધારે, એના જીવનના આધારે માણસને આવે છે કે માણસ કેવો સદગુણી હતો, પરોપકારી હતો, દિલવાળો કેવો હતો, ભાવ પ્રેમ સંસ્કારી કેવો હતો. આવો માણસ છે ને જાજા માણસને રડાવીને જતો હોય. લોંગ ટાઈમ સુધી માણસ આપણે યાદ રહે છે, ભૂલાય નહીં, એને ખોટ ન પૂરાય. પણ દુર્ગુણી માણ હોય ને એ જાય એટલે માણસ શું કે હારો ભલે ગયો, આ ઝાડ પડ્યું ને જગ્યા થઈ, કામ લાગશે, આડો આવતો હતો. અને એને જતા કોઈને દુઃખ ન થાય, પાણી આંખમાં એક ટીપું પણ પાણી ન આવે, શોક ન થાય. આ ઘડતરની બહુ જ ભૂમિકા છે, દુર્ગુણી અને સદગુણી. જેનામાં સદગુણ છે એ સદગુણી માણસ એનું જીવન જ્યારે ઘડાયેલું હોય ને ત્યારે એ અનેકના જીવનમાં સ્થાન લેતો હોય. એટલે ધીરજ આખ્યાનના આધારે સ્વામીએ એવી વાત કરી કે આપણા જીવનમાં જે નકામો ભાગ છે, દુર્ગુણો છે, વ્યસનો, કુટેવો, એ જ્યારે બહાર કાઢે છે ને ત્યારે માણસનું જીવન હંમેશા ઘડાયેલું જ કહેવાય છે. એટલે જીવન ઘડતરનો પહેલો જ પદ આપણા સંતોએ આપને આપ્યો છે કે નકામો ભાગ જે નથી શોભતી એવી કુટેવો હોય ને એને આપણે કાઢી ત્યારે આપણું જીવન બીજાને ગમતું થઈ જાય છે. આ પહેલો ભાગ છે. અને બીજો ભાગ છે જીવનમાં સદગુણોની કેળવણી. આ બીજો ઘડતરનો પાઠ છે. જે મૂર્તિ ઘડાય ને તો એને પૂજવા માટે કામ નથી લાગતી. ખાલી ઘડાયેલી મૂર્તિ હોય ને એમાં કોઈને આકર્ષણ પણ ન થાય. મૂર્તિ ઘડાઈ ગઈ, નકામો ભાગ નીકળી ગયો, પછી એ મૂર્તિમાં આંખ બનાવવી પડે. આ તો બનાવેલું હોય પણ દેખાય કાંઈ નહીં. એટલે ઘડાયેલી મૂર્તિમાં રંગ રોગાણ કરવામાં આવે, વાગા ધારણ કરવામાં આવે તો એ મૂર્તિ આકર્ષિત બને છે. એટલે સદગુણોની કેળવણી એ ઘડતરનો બીજો પાઠ છે. રંગ રોગણ જે પથ્થરમાં કરવામાં આવે ને એને સદગુણ કેળવવા કહેવાય. એમને એમ ઘડતર પછી સીધી સિંહાસનમાં જતી નથી. એમાં નેત્રો બનાવવા પડે, નેણ બનાવવા પડે, મુખમાં લાલી પણ કરવી પડે, આ બધું કરવું પડે. એ સદગુણો કેળવ્યા કહેવાય. આ એક મોટો પાઠ છે. એટલે ભક્તો ઘડતરમાં બે મુખ્ય પાઠ, દુર્ગુણો છોડવા અને સદગુણો કેળવવા, એનું નામ જીવન ઘડતર છે. અને ઘડતરનું કામ છે ને પોતાને જ કરવું પડે, પોતાને કરવું પડે. આ મૂર્તિ દેખાય છે પેલી મૂર્તિ, એમાં આપણે કોઈને આકર્ષણ નહીં થાય, જોવાની મજા નહીં આવે. પણ પેન્ટર હાથમાં પીછી લઈ અને પછી આમ મુખમાં, આંખમાં, એને જ્યાં પેન્ટિંગ કરી હોય કલરથી આમ કલર કરે અને ફાઇનલી પછી જો કેવી મૂર્તિ છેલ્લે થઈ ગઈ એ જોવી આપણે ગમે છે. આ સદગુણો કેળવ્યા કહેવાય. માણસની શોભા છે ને એ વધી જાય છે. આ બીજો પાઠ છે ઘડતરનો, સદગુણો કેળવવા. પણ એ કામ તો મને ને તમને જ કરવું પડશે. પાડોશણ કોઈ આવીને કરી જવાનો, ઘડતરનું કામ તો આપણે જ કરવું પડશે. આપણે જ જીવન છે ને આપણું, કેના યોગમાં આપણે પડીએ છીએ એના ઉપર આપણું જીવન છે ને એ ખીલે છે, આપણું જીવન બને છે. આપણા જીવનમાં જો દોષો હશે ને, દોષો બધા ખડ જેવા છે. પાકમાં જ્યારે ખડ વધી જાય ને ત્યારે વાવેલો પાક છે ને બહુ ઊંચો ન થાય, એને દાબી નાખે અને પછી ઝાઝા ગાડામાં ભરાય નહીં. જેવી ઈચ્છા હોય ને એટલે ન ભરાય. આળસુ હોય, આંટો મારવા ન જતો તો પછી ખડથી આખું ખેતર ભરાઈ જાય, પછી એમાં ગાડા ન ભરાય. એમ જીવનમાં જ્યારે નકામા જે આ કુટેવો અને દોષો દુર્ગુણો છે ને એ ખડ જેવા છે. જેટલા વધે એટલી આપણા જીવનમાં તે સુખ શાંતિ રૂપી, મોક્ષ રૂપી પાક છે ને
એને બહાર આવવા દે જ નહીં. એટલે જીવન રૂપી ખેતરમાં આ દોષોનું નિંદામણ જ્યારે કરવામાં આવે છે ને, ત્યારે માણસની કિંમત જ્યારે એ ત્યારે વધી જતી હોય છે. પણ એ ક્યારે કે જ્યારે ઘડાય છે ત્યારે. આજે માણસની કિંમત સંસ્કારને આધારે થાય છે, અને માણસની દુર્જનની ગણતરી કુસંસ્કારને આધારે થાય છે. સંસ્કારી બધાને આપણે ગમશે, બધાને ભાવ થશે, ભાઈ કુસંસ્કારીમાં કોઈને ભાવ થશે નહીં. સંસ્કારી અને કુસંસ્કારી માણસની અંદર આટલો બધો મોટો તફાવત છે. એટલે માણસનું ઘડતર છે ને એ પોતાને કરવું પડે. હવે આ બહુ મસ્ત આપણે સમજાઈ જાય એવું બે ત્રણ આ ફોટામાંથી આપણે જોઈએ. કીધું ને, ઘડતરનું કામ તો પોતાને જ કરવું પડશે, એમાં કોઈ કરવા આવશે નહીં. પથ્થર છે પણ માણસને પોતાને જ પોતાનું જીવન ઘડવાનું છે. આ વ્યક્તિ આપણે એ બતાવે છે. વધારાનો ભાગ છે ને પોતે જો હાથમાં શેણી ને હથોડી લઈને ગળતો આવે છે, ઉપર એમની આકૃતિ પ્રગટ થતી આવે છે. 6 પેક બોડી. જો નીચેલો ભાગ કોઈને ગમે છે? ગમે? હા, જોઈ લો. કોઈને ગમતું નથી. આ બે માં તમને કયો ભાગ ગમશે? નીચે વાળો ઉપર વાળો? આજે માણસને ખબર પછી પેટ કપાવવો પડે, ઓપરેશન કરાવવા પડે છે ને, બધું આવું દુનિયામાં છે. વધારો થઈ જાય, હું કરું સારું કંટ્રોલ કરવા બધું કરવું પડે. આ એવું છે. હા, ઓલો હાથોડી હાથમાં લીધી છે અને ઓલો પછી ચીરીના અંદર બંધ કરી નાખી કોથળી, એટલે પછી પૂરતું જાય રોટલીને, એટલે માણસ ઉકાઈ જાય. બસ જીવન આપણું આવું છે. લાઈફ ઇઝન્ટ અબાઉટ ફાઇન્ડિંગ યોર સેલ્ફ. તો કેવી અદ્ભુત વાત કરી આ વ્યક્તિએ કે માણસનું ઘડતર કોઈ બીજાના આધારે નથી. પ્રથમ ભૂમિકા એ છે કે લાઈફ ઇઝ અબાઉટ ક્રિએટિંગ યોર સેલ્ફ. માણસનું જીવન ઘડતર છે ને એ પોતાના હાથમાં છે, પોતાને જ કરવું પડે છે. એટલે આ વ્યક્તિ છે ને એ પોતે પોતાનું જીવન ઘડે છે. વધારાનો ભાગ છે ને ઘડતો આવે છે, આની ઘડે લે માથે આમ ઉતરતો આવે, વધારાનો ભાગ છે ને આમ કાઢતો આવે છે. અને મસ્ત મજાની એને આમ 6 બોડી બની ગઈ અને લોકને આ પ્રિય થઈ જાય એવો થઈ ગયો. આપણે ઘણું બધું શીખવા મળે. આવા ઘણા આપણા ભાગો જીવનમાં છે નકામા, એને સત્સંગના માધ્યમથી, પછી શાસ્ત્રના વાંચનથી જે નડતા હોય ને સ્વભાવ, એને જ્યારે આપણે દૂર કરીને ત્યારે ચોક્કસ ભક્તજનો આપણું જીવન હંમેશા ઘડાતું હોય છે. અને એવા દોષોનું જીવનમાં હંમેશા નિંદામન કરવું પડે, નહીં તો ક્યારે પણ એ દોષ છે ને આપણને આગળ આવવા દે નહીં. એ આપણી કિંમતમાં ઘટાડો કરી દે. આ પ્રસંગ કારિયાણી ગામનો છે. પ્રસાદીનું તળાવના કિનારે શ્રીજી મહારાજે સભા કરી છે, અને એ ગામના મોટા પટેલ છે વીરદાસ પટેલ. એ વખતે 200 વીઘા એનું ખેતર હતું. ભક્તજનો 200 વીઘા ખેતી હતી, મોટા બહુ. હાથ જોડીને બેઠા છે અને સભામાં મહારાજ ઉપદેશ આપે છે, વાતો કરે છે. અને એમની વાડી મોટી છે, એટલે મજૂરો ડાળિયા રાખેલા. હાથી કહેવાય, હાથી કામ કરવા વાળા હોય ને હાથી કહેવાય. એ ગઈકાલે હાજે ઘરે ગયા ને ભૂલી ગયા તે કહેવાનું કે આવતીકાલે સવારે આપણે વખેડા કરવા છે વાડીમાં, જમીનમાં. તો કઈ વાડીએ જવું એ કહેવાનું ભૂલાઈ ગયું હતું ને અવારે પછી સભામાં આવી ગયા, બેહી ગયા. ત્યારે એનો જે મજૂર છે ને એ દોડીને આવીને કહે છે કે બાપુ, તમે ગઈકાલે તો ભૂલી ગયા કે કયા ખેતરમાં આજે બળદને ખેડવા માટે લઈ જવા છે. એ પૂછવા આવ્યો ત્યારે વીરદાસ પટેલે એમને કીધું કે ભાઈ, આપણી ઉગમણી જે વાડી ખેતર છે ને એ ખેતરમાં આજે બળદને લઈ જજે ને વેખેડા કાઢજે. ભલે. અને એ નીકળે છે ને ભક્તજનો, ત્યારે એને ઉભો રાખ્યો અને 10 મિનિટમાં ભક્તજનો વીરદાસ પટેલ 200 વીઘા જે પોતાની વાડી હતી ને એ વાડીની અંદર એને ફેરવ્યો 10 મિનિટમાં. શું કામ ખબર હે? એને ભલામણ કરી પોતાના માણસને કે જોજે કે આપણી એ વાડીની અંદર ઓલી ઉકાઈ ગયેલી બોરડી હોય ને, બોરડી કાપાઈ ગઈ હોય, એના મૂળિયા
એના બૂટ ઠૂઠા કહેવાય. અક્ષરાનંદ સ્વામી આ વાત લખેલી છે. એ જમીનમાં ઊંડે પડ્યા હોય, બારે ના નીકળ્યા હોય, અને તું જ્યારે રાંપડી હાકલીશ ને ત્યારે ધ્યાન રાખજે, હું ઠેક ઠેકાણે પથ્થરની ઢગલી કરેલી છે, એક એક પથ્થર મૂકી દીધો છે કે એ જગ્યાએ ઓલો બૂટ ઠૂઠું અંદર પડ્યું છે. આ ફોટાના માધ્યમથી આપણે સમજાશે. તમને શેરી લોકોને ખબર નહીં પડે કોને આ બૂટ ઠૂઠા કહેવાય કે શું કહેવાય. એના માટે જોવો, અને કાકરી મૂકી છે ને ઉપર, એ નિશાન છે કે એ જગ્યાએ તારે જયારે ઓલી રાંપ આવે ને, રાંપ ઊંચી ખણી લેજે, એના નીચે ઓલા બોરડીના ઠૂઠા પડ્યા છે. નહીં તો જો ઓલી અંદર રાંપડી જશે અને ઠૂઠાની અંદર ભરાશે ને તો કાં રાંપ ભાંગી જશે અને કાં બળદ અને કાંધ આવી જશે, ખેંચ આવશે ને. એટલે ધ્યાન રાખજે. એટલા માટે હું બધે આમ પથ્થરની ઢગલી કરેલી છે. આ પટેલ કીધું કે આ ભલે બાપુ, અને પછી પહોંચી ગયો વાડી. ઉપર તો આમ કપાયેલું દેખાયું લાકડું, આ તો દેખાવા માટે આપણને, પણ એ જયારે બારે કાઢી લો ને એના મૂળિયા અંદર પડ્યા હોય, અને એ શીખાડ્યું. અને જો એ રામ જમીનમાં હાલે છે ને ત્યારે આ ધાર દેખાઈ રહી જો તમને, બરાબર ને? આ માથે છે ને જમીનમાં ધાર છે ને આ ઓલા ઠૂઠા પડ્યા છે અંદર. જો ધ્યાન ન રાખે તો આ ઠૂઠું સુધી અહીંયા અટકે ને તો ભક્તજનો કા રાંપડી તૂટી જાય અને કામ બળદને ખેંચ આવી જાય. માટે ધ્યાન રાખજે. અને આટલું કહીને ઓને ભગાડી મૂક્યો, વાડીએ જઈને કામ કરી દીધું. પણ મહારાજને બહુ આનંદ આવી ગયો, ભગવાનને ગમી ગયો. મહારાજ ધ્યાન દઈને વાત સાંભળતા હતા. મજૂર ગયો ને, મહારાજ સભામાં વાત ફેરવી અને મહારાજે ઉપદેશની વાત શરૂ કરી. મહારાજ કે વીરદાસ પટેલ, તમે આ બૂટ ઠૂઠાને શું વાત કરતા હતા મજૂરની સાથે? પટેલ કે મહારાજ એ તો મારા ખેતરની વાત કહેવાય, તમને સમજણ ન પડે. મહારાજ કે ના ના, પોતો ખરા, બૂટ ઠૂઠા એટલે શું? વીરદાસ પટેલ કે મહારાજ બોરડી હોય ને, બોરડી કાપી નાખી હોય, પછી એકાદી બે પાળ રહી ગયો ને જમીનમાં, એને બૂટ ઠૂઠા કહેવાય. ઘણી ફૂટે ને ઘણા બધા અંદર ઉકાયેલા પડ્યા હોય, એવા ઠૂઠાને અમે બૂટ ઠૂઠા કહેવાય. એનાથી સાવધાન રહેવું પડે, નહીં તો રાંપડી તૂટી જાય ને બળદને કાંત આવી જાય. ભલામણ કરતો તો મહારાજ કે વીરદાસ પટેલ 200 વીઘાના ખેતરમાં ક્યાં ક્યાં બૂટ ઠૂઠા પડ્યા છે તમને ખબર હોય? પટેલ કે હા મહારાજ, અમને ખબર હોય. એ નિશાન અમે કરી રાખીએ, ત્યાં કને પથ્થર મૂકી દઈએ એટલે ખબર પડે કે અહીંયા કને આ પહાડ પડી છે, ત્યાં ઊંચી લેવાની છે રાંપડીને. મહારાજ તાલી વગાડીને સભામાં આ વાત કરી. મહારાજ કે સાંભળો કે આ વીરદાસ પટેલની 200 વીઘાની વાડી છે, ક્યાં ક્યાં એ બૂટ ઠૂઠા પડ્યા છે એની નોંધ વીરદાસ પટેલને છે. પણ મહારાજ આ વાતને આધ્યાત્મિક રીતે વર્ણવી. મહારાજ કે મુઠ્ઠી જેટલું ભગવાને આ જીવન આપ્યું એમાં અંતઃકરણ છે ને, એ આપણા અંતઃકરણમાં કામ, ક્રોધ, લોભ, મોહમ્મદ, ઈર્ષા, દેખાય, અવગુણ, માન સન્માનના, મોટાઈના કેટલાય ઠૂઠા પડ્યા છે. મહારાજ કે એને ક્યારે જાણવાના, જોવાના પ્રયત્નો કર્યા? મહારાજ કે અદ્ભુત વિષય મળી ગયો. મહારાજ કે જ્યારે જીવાત્મા પાછું વાળી સાંખ્ય વિચાર કરતો નથી ને, ત્યારે એ અંતકરણમાં માન મોટાઈના, સન્માનના, દ્રોહ અવગુણના, આ દોષો સ્વભાવના, કોઈને નીચા પાડવાના જે દોષો પડ્યા છે ને, એમાં જ્યારે જીવતરની હાંતી ભરાઈ જશે ને, મહારાજ કે પછી બહાર નીકળવું બહુ કઠિન પડશે. બહાર નીકળી નહીં શકાય. અને પછી અવગુણ જવામાં એક વખત પડી ગયો ને, પછી એમાં જીવનમાંથી ધર્મ જશે, નિયમ જશે, આજ્ઞા, ઉપાસના, ધર્મ, ભક્તિ, દેવ દર્શન બધું ક્યાંય ઉડી જશે. મહારાજ કે ગોત્યા જીવનમાં નહીં મળે. મહારાજ કે પોતાના જીવનમાં કેટલી ખામી છે, કેટલા દોષો છે ને, એ પોતાને ખબર હોવી જોઈએ. એક વાત તો ક્લિયર છે કે આપણા જીવનમાં રહેલી ખામી એ ગામની નજરમાં આવે એ પેલા પોતાની નજરમાં આવે કે ન આવે? આવે જ. નજરમાં આવે ને સુધારી દે ને એ માણસને હોશિયાર કહેલો છે. એટલે ગળપણ તો નાનપણથી જ મહારાજ કે કરવું, પછી પાકે ગળે ક્યારે પણ ગળાતા નથી. મહારાજે પછી બહુ સંઘની વાત કરી. મહારાજ કે ધ્યાન રાખજો, સંઘ છે ને જીવનમાં બહુ જ મોટું કામ કરે છે. સંસ્કાર કુસંસ્કારની અંદર સંઘનું બહુ જ મોટું કામ છે. એક જ પાણીનું બિંદુ, ભક્તજનો, એક જ બિંદુનું પાણી, બિંદુ છે ને પાણીનું છે, પણ
ઈ જ્યારે જેવા યોગમાં આવે છે ને એવું રૂપ ધારણ કરે. આમ જોઈ શકો સ્ક્રીન ઉપર એક જ બિંદુ છે પાણીનું. ગંગા નદીનો યોગ થાય છે તો એ ગંગા નદી થઈ જાય છે, માણસને પવિત્ર કરે છે. એ જ પાણી ગટરના યોગ થાય, ગટરમાં પડે તો શું થઈ જાય? ગંદુ થઈ જાય, ગટર વાળું થઈ જાય. અને એ જ પાણી છે લીમડાને યોગમાં આવે, એના થડમાં પડે, પાંદડામાં પડે તો એનું ગુણ ધર્મ બદલાઈ જાય, કડવું થઈ જાય છે. શેરવીનો યોગ એ પાણીને થઈ જાય તો એ મીઠું થઈ જાય, અને સમુદ્રમાં પડે તો એ ખારું થઈ જાય છે, ખારું થઈ જાય છે. એટલે મહારાજ કે સત્સંગ માણસને બહુ જ ઊંચા સ્થાનમાં લઈ જાય છે. મહારાજ કે જીવનમાં સારા ગુણો કેળવવા હોય ને તો સત્સંગનો યોગ રાખજો, સારા સાધુના યોગમાં રહેજો, તો જ મનની શુદ્ધિ થશે, જીવન ઘડતર થશે. જન્મ પ્રત્યે જીવન કહે, જેને જેટલો સદસંગ, તેને તેટલા પાપનો થાય, બાહેર ભીતર ભંગ. આ સત્સંગની કિંમત છે. જેટલો સત્સંગ કરે ને એટલો અંદર બહારથી શુદ્ધ થાય છે. એવું સુખ છે સત્સંગમાં, આદિ વ્યાધિ ઉપાધિ સમાય. શુદ્ધ ભાવે કરો સત્સંગ, જેથી થાશે ઉપાધિનો ભંગ. ઉપાધિનો ભંગ થશે, ઉપાધિનો ભંગ થશે. એટલે ભક્તજનો, મારે કહેવાની વાત એ છે કહીને કે જેટલી કસર ઘડતરમાં આપણે રાખશું, આપણા છોકરાને સંસ્કાર આપવામાં, પોતાના જીવન ઘડતરમાં નુકસાની પોતાને જ ભોગવવી પડશે. હવે આ વાત જે હવે આવે છે ને તમને સમજાઈ જશે, આપણી આંખ ખોલી દે એવી વાત. પ્રમાણિક કોન્ટ્રાક્ટર છે, જોવો બહુ જ મોટો. એમને એક મોટો શેઠિયો એના બહુ જ કામ કર્યા, બહુ કામ કર્યા. શેઠના લાખો મકાનો બનાવી અને શેઠને એને પૈસા વાળો કમાય કરી દીધો. એટલે એ માણસને નિવૃત્તિ લેવાનો હવે વિચાર આવે છે કે મેં ઘણું કામ કર્યું, ઘણા મકાનો બાંધ્યા, હવે મારે આ કઈ કામ કરવું નથી, હવે શાંતિથી ભગવાન ભજવા છે. એટલે આ પ્રમાણે કોન્ટ્રાક્ટ માણસનો હવે નિવૃત્તિનો વિચાર આવે છે. અને એ વિચાર પોતાના શેઠને પાસે જઈ અને રજૂ કરે છે કે શેઠ, મારે હવે નિવૃત્તિ લેવી છે, હવે મારે સુખેથી ભગવાન ભજીને મારા મા બાપની સેવા કરવી છે. ત્યારે શેઠ છે ને એને સમજાવી અને એક વાત કરે છે કે ભાઈ એમ કર, તો મને એક છેલ્લું મકાન બનાવી દે, છેલ્લું મકાન. અને એના જે કઈ નકશા હતા ને તૈયાર જ રાખ્યા હતા ને હાથમાં દીધા ને કે લે આ નકશા, અને આ પ્રમાણે તું એક છેલ્લું મને મકાન બનાવી દે, પછી તું નિવૃત્તિ લઈ લે. હવે એક વખત માણસના મનમાં નિવૃત્તિનો વિચાર થઈ જાય ને મનમાં કે મારે હવે કામ કરવું નથી, અને પછી તમને કોઈ કામ કરાવે ને તો એ માણસ ઉપલા મને કામ કરે. એક છેલ્લું મકાન બનાવી દે એટલે પછી હવે યાદ રાખવાનું શું છે, જેટલી કસર કામમાં એટલી નુકસાની સ્વયં પોતાને ભોગવી પડે છે. એટલે હવે મન ઉપર થઈ ગયું હતું કે હવે મારે કામ નથી કરવું, પણ આવા શેઠ છે ક્યાં ના પાડવી. એટલે ઉપલા મને એને કામ ચાલુ કર્યું, પણ બહુ ધ્યાન દીધું નહીં. ચણતરની અંદર કામ કરતો જાય છે, ના છૂટકે કામ ભાઈને કરવું પડે છે. ઘડિયાળ જોયા રાખે છે, ભાઈ ક્યારે કામ ફૂટે, મકાને ચાવી દઈ દઉં શેઠને. આમ કરતા કરતા ભક્તજનો મકાન તૈયાર થયું, કામ પૂરું થયું, દોડીને શેઠની પાસે જઈને કીધું કે લો શેઠ, આ ચાવી મકાનની, તમે કીધું ને છેલ્લું મકાન બનાવી દો, આ તમારા માટે મકાન તૈયાર થઈ ગયું છે. અને પછી જે શેઠ બોલ્યો ને ભક્તજનો, ત્યારે આભ તૂટ્યું. આ બધા સમજો છો. ખભે હાથ મૂકીને શેઠ એટલું કીધું કે ભાઈ તે બહુ જ મકાન બનાવીને મને પૈસા વાળો કરી દીધો ને, આ છેલ્લું મકાન છે ને મેં તારા માટે બનાવરાવ્યું છે. આ ચાવી મારી નથી, આ ચાવી તારી છે. આ તમે વિચાર કરો, વ્યક્તિના મનમાં વિચારો શું આવ્યા હશે. આ મકાન હું તને ભેટમાં આપું છું,
અને ભક્તજનો શોકમાં હોય કોન્ટ્રાક્ટર ભાઈ હતો ને ડૂબી ગયો અને પછી નમણે માથે હાથ દઈ અને પશ્ચાતાપ કરવા લાગ્યો, ભાઈ કે મેં આખી જિંદગી સારા મકાનો બાંધ્યા અને છેલ્લું મકાન સરખું ન બાંધ્યું ને હારું એ જ મારા ભાગ્યમાં વાઢો તો લોહી ન નીકળે એવી સ્થિતિ એની થઈ હશે. કરોડો રૂપિયા ખર્ચીને મકાન બાંધ્યું તો શેઠ તો એને દેવાનો હતો ને, થોડો શેઠ કે ભાઈ હું તને દેવાનું છું, પણ પ્રમાણિકતા વાપરી હોત ને હાલ ચાલો તો એને કેટલું સુખ હતું. પછી લમણે હાથ દેવાનો વારો ન આવત, ભલે આખી જિંદગી આરામ મકાનો બાંધ્યા પણ છેલ્લે ખોટ ખાપણ વાળું ત્રાસું ને જેવું તેવું એ જ હારું ભાગમાં આવ્યું. ક્યારે ભોગવું ન પડત એને ધ્યાન દીધું હોત તો ભક્તજનો જીવન ઘડતર આ મકાનની જેમ જ છે. ક્યારે પણ આપણે થોડી ઘણી આપણા જીવનમાં કે આપણા ઘરે છોકરાઓ હોય એને સંસ્કાર આપવામાં, ભણતર આપવામાં કચાશ રાખીશું ને તો એ મને અને તમને જ ભોગવવું પડશે, ભોગવવું જ પડશે. આ જીવન એવું છે. એટલે કહેવાય કે બાળપણથી જ ઘડતર ચાલુ કરી દે ને તો જીવનમાં ક્યારે દુઃખ ન ભોગવું પડે. આ જીવનનો નકશો છે, એની સરખામણી છે ભક્તજનો. વાર્તા અને વાસ્તવિકતા આપણે સમજી શકીએ છીએ. એક બાજુ કોન્ટ્રાક્ટર છે ને એક બાજુ સ્વયં માતા પિતા છે. છેલ્લું મકાન અને સામે છે એમના સંતાનો છે. મકાન બાંધવામાં હલકો સામાન વાપર્યો, બેદરકારી ધ્યાન ન આપ્યો અને સામે ભક્તજનો મિલકત મૂડી છે, મા બાપની એના સંતાનો છે, એમાં એને હલકો માલ ક્યાં વાપર્યો? સંસ્કાર આપવામાં સમય નો આપ્યો, ભણતર નું આપ્યું, તો પરિણામ શું આવ્યું? નબળું મકાન થયું અને પોતાના જ ભાગમાં આવ્યું એને ભોગવવું પડ્યું. અને એમ ઘરે ઉછરતા આપણા દીકરાઓ દીકરીઓને જ્યારે યોગ્ય સમયે આપણે સંસ્કારો ઘડતર જો ન આપીને તો એને જ ભોગવવું પડે. અને પછી એક દિવસ બોલે કે આના કરતા પેટે પથ્થર પાક્યો હતો, દિવાલ ચણવા કામ આવત. એટલે પોતાના સંતાનોને યોગ્ય સમય સંસ્કાર અપાય છે ને તો એનો પરિવાર હસતો સુખી સંપન્ન હોય છે. એટલે સમયે સંસ્કાર આપવા આ વિષયનો આજ હાર્દ છે. પછી આવું થાય, દુઃખ થાય જોઈને ભાઈ કે આવો બંગલો ને આવું મારા ભાગમાં મકાન આવ્યું, ઘણું બધું છે. હવે છેલ્લી એક વાર્તા તમને કહી દઉં ભક્તજનો. કવિના શબ્દો મને યાદ આવે છે કે આવડે મેકાવતા તો જિંદગી ગુલજાર છે, સમજો તો રોશની નહીં તો અંધકાર છે. જીવન જીવતા આવડે તો જીવન બગીચો થઈ જાય, બાગ બની જાય, પ્રકાશ પાત્રે અનેકના જીવનમાં. જીવતા ન આવડે ને તો અંધારા પણ એકલા જીવનમાં પાથરે છે. તો હવે આપણું જીવન આપણે કેવું બનાવવું છે, કેવું કરીશું? તો એક બહુ અદ્ભુત બાપ દીકરાનો ગુરુ શિષ્યનો સંબંધી છેલ્લી આપણે વાર્તા છે. અમે ગુરુ શિષ્યના માધ્યમથી આ વાતને જોશું, તમે બાપ દીકરાના માધ્યમથી આ વાતને છેલ્લી આપણે સાંભળીએ. ગુરુ શિષ્ય છે, સત્સંગ વિચરણમાં નીકળ્યા છે. બને જણા ગુરુ શિષ્ય. ચૈત્ર વૈશાખનો ધોમ ધવખો તડકો છે, બહુ લૂ વાગે વાય છે અને પસીનાથી શિષ્ય છે ને એ રીબાય છે, થાકી ગયો છે. છોકરો છે એ વિચાર કરે છે ક્યાંક છાંયડો જો મળી જાય ને તો એમાં હું થોડીક વિશ્રાંતિ લઈ લઉં. એટલે છાંયડાની શોધની અંદર છે અને એમને દૂરથી એક ઘેઘુર મોટું વડ દેખાય છે, વડ. અને ફાઇનલી ભક્તજનો બંને જણા ગુરુ શિષ્ય કે બાપ દીકરો પહોંચી ગયા અને પાણીનો ઘૂંટડો પીધો અને અંતરમાં શું થયો? શાંતિ થઈ, તૃપ્તિ થઈ, પરમ શાંતિનો અનુભવ છાંયડામાં વૃક્ષ નીચે એ છોકરાને થયો. શાંતિ થઈ, કેટલો મસ્ત પવન આવે છે, કેટલો છાંયડો સારો છે, શાંતિ થઈ છોકરાને. હવે બંને જણા બેઠા છે અને એમાં બાપ છે ને પોતાના દીકરાને પૂછે છે કે દીકરા
તડકામાં પગે આવતા હતા ત્યારે તને તડકામાં કેવો અનુભવ થયો, અને હવે આપણે છાયડામાં બેઠા છીએ તેને ત્યારે તને કેવો અનુભવ થયો? ત્યારે છોકરો કીધું કે બાપુજી, તડકામાં હતો ને ત્યારે મને હાયનો અનુભવ થયો. માણસ કહેતો હાય હાય કેટલો તડકો છે, હાથમાં પંખો ન હોય પંખો હવા નાખવા લાગી જાય આમ, કેટલો તડકો ને પસીનો ને આમ હાશકારો નીકળે. દીકરાએ શું કીધું જવાબમાં કે બાપુજી, તડકામાં હતા ને ત્યારે હાયનો અનુભવ થયો, અને જ્યારે વરલાની છાયમાં આવ્યા ને ત્યારે હાશકારો થયો, હાસનો અનુભવ થયો. તડકામાં હાયનો અને છાયડામાં હાસનો અનુભવ થયો. ત્યારે દીકરાના મોઢે આ વાત સાંભળીને એમના પિતાજીએ ગુરુ શિષ્યને એક બોધ છેલ્લે એ આપ્યો કે દીકરા, બેટા, શિષ્યને વાત કરી કે મારે તારે એટલી જ વાત કરવી છે છેલ્લે જીવન ઘડતરની, કે તું તારું જીવન એવું બનાવજે, એવું ઘડજે કે તારી પાસે કોઈ પણ જીવ આવે, વ્યક્તિ આવે ને એને હાસનો અનુભવ થાય, પણ હાયનો અનુભવ ક્યારે પણ થાય નહીં, ક્યારે પણ અનુભવ ન થાય. એમ થાય કે આ ભલો માણસ છે, ભલો માણસ છે, કેવો માણસ છે, હાયનો નહીં પણ હાસનો અનુભવ થાય ને એવું તું તારું જીવન બનાવજે. ભક્તજનો, કદાચ દુનિયાને આપણે બદલી ન શકીને તો કાંઈ નહીં, પણ અંતમાં હું એટલું જ તમને કહીશ કે આપણું જીવન કમસે કમ આપણા પરિવારજનો એમ કહે આપણા જીવનને જોઈને કે હાશ, મને કેવા પતિ સારા મળ્યા. દીકરીના વહુને એમ થાય કે મને કેવા સાસુ સારા મળ્યા. વહુને એમ થાય કે મને મારો ઘરથાર, મારો પતિ કેવો સારો મળ્યો. પરિવારજનોને આપણું જીવન જોઈને હાશકારો અનુભવાય ને, કમસે કમ એટલું તો જીવન ઘડતર મને અને તમને કરવું ને કરવું. એટલે ભક્તજનો, જીવનમાં જરૂર હોવું જોઈએ ભણતર. 4 લીટી છે, ગોખી લેજો. જીવનમાં જરૂર હોવું જોઈએ ભણતર, પણ સાથે જરૂર હોવું જોઈએ જીવન ઘડતર. પાછલા શબ્દો જોતા આવજો. ભણતર જીવનમાં જરૂરી છે, પણ સાથે હોવું જોઈએ જીવન ઘડતર. જો ભણતર હશે ને ઘડતર નહીં થયું હોય ને સંસ્કાર નહીં હોય તો ઘડતર વિનાનું જીવન લાગશે પડતર. પડતર મકાનમાં રહેવાની મજા આવે? પડતર જમીન હોય એમાં વાવણી કરવાની મજા આવે? શેણિયા ને બાવળિયા ને ઉગી ગયા થોયડા ને તેમાં કોઈ વાવણી કરે? મકાન એમાં અવાવર પડ્યું મકાન, એમાં કોઈને રહેવાની મજા આવે નહીં. આ શબ્દો કેવા અદ્ભુત છે, ભણતર, ઘડતર, પડતર. ઇંગ્લિશમાં જોવા જો ને તો આવા શબ્દો મળે નહીં. હા, ઇંગ્લિશમાં ભણેલા હોય ને એને આવા શબ્દો સમજાશે નહીં, એનું ટ્રાન્સલેટ ઇંગ્લિશનું કોઈ બીજું થાય નહીં. એટલે મારે વાત એ કરવી છે કે ઇંગ્લિશ જરૂર ભણાવો છોકરાઓને, પણ ગુજરાતી ક્યારે ભૂલતા હા નહીં, તો આ શબ્દની મજા મરી જવાની. પછી ઇંગ્લિશમાં પછી બસ આંટી એટલે આંટી, એમાં પછી બધી આવી ગયું, બરાબર ને? ફઈ આવી ગઈ ને કાકી આવી ગઈ ને ભાભી આવી ગઈ, આ એવું છે. એટલે આ ગુજરાતી ભણતર એટલે માતૃભાષા છે, એટલે અવશ્ય છોકરાને ભણાવજો. જીવનમાં જરૂર હોવું જોઈએ ભણતર, સાથે જીવનમાં હોવું જોઈએ જીવન ઘડતર. ઘડતર વિનાનું જીવન લાગશે પડતર. પછી શું થશે? પોતાના અને બીજાના માટે થશે નડતર. એવો વ્યક્તિ પછી પોતાને જ દુઃખરૂપ લાગે અને પરિવારજનને પણ નડતર લાગે. 5 જણા સારા હોય પણ એક હારો કુપાત્ર નીકળે ને આખા પરિવારને શાંતિ બગાડી દે. પરિવાર છે, તમે કે અમે, એકાદું પાત્ર એવું જો આવી જાય ને જીવનમાં તો આપણી મજા ભાંગી નાખે છે. એટલે જીવન પડતર લાગશે, માટે સત્સંગથી કરો જીવન ઘડતર. સત્સંગથી કરો જીવન ઘડતર. ભક્તજનો, સત્સંગના માધ્યમથી જીવન ઘડાશે તો ભક્તજનો આપણી કિંમત વધશે અને આપણી શોભા પણ વધશે. અને એ ઘડતરનું કામ મને અને તમને જ કરવું પડશે, બીજું કોઈ કરવા આવશે નહીં. તો બસ ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કે આજના વિષયમાંથી યત કિંચિત જેટલું સમજાણું હોય એ પ્રમાણે જીવનમાં થોડોક
ફેરફાર બદલાવ આવે, આપણા માત પિતાને ભગવાનને ગમીએ ને એવું આપણા જીવનનું ઘડતર થાય, એવા સંસ્કાર વિચાર ભગવાન આપે ને, બસ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીશું. ભક્તજનો અહીંયા કને વિષયને આપણે પૂરો કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની, નર નારાયણ દેવની. દરેક ભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.